તો ઉત્તરાયણ ઉપર ખાવાની મજા પડે તેવા દેશી ગોળમાંથી બનાવેલા આ મમરાના લાડુ એકદમ સરળ રીતે આજે આપણે બનાવીશું. જો તમારાથી મમરાના લાડુ ક્રિસ્પી એવા ના બનતા હોય કે પછી દાંતમાં ચોંટતા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી જોજો. પહેલી જ વારમાં તમે પરફેક્ટ એવા લાડુ બનાવી શકશો. તો આના માટે 1 વાટકી ગોળની સામે 3 વાટકી જેટલા મમરા, તો આ માપ એકદમથી પરફેક્ટ છે. અને હવે આપણે મમરાને એકદમ સારી રીતે ચાળી લઈશું, જેથી કરી આનો જે ઝીણો પાવડર છે તે નીકળી જાય. અને હવે આને આપણે શેકવાના છે. તો ધીમા ગેસની ફ્લેમ ઉપર જાડા તળિયાવાળા વાસણની અંદર આને એકદમ સારી રીતે આપણે શેકી લઈશું. અહીંયા પર તમે જુઓ તો મમરા એકદમ ક્રિસ્પી એવા થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાના છે અને એકદમ ઠંડા કરી લેવાના છે. અહીં પર મમરાની સાથે હું પમ્પકિન એટલે કે કોળાના બીજને પણ એડ કરું છું, જેથી ખાવામાં એ થોડા યુનિક અને ટેસ્ટી લાગે. તો આના માટે એક પેનની અંદર કોળાના બીજને પણ સારી રીતે રોસ્ટ કરી લઈશું. અહીંયા પર હું 3 કપ મમરાની સામે 2 થી 3 ચમચી જેટલા પમ્પકિન સીડ લઉં છું. તો વચ્ચે વચ્ચે ખાવાની મજા આવે, થોડો ક્રિસ્પી અને નટી ટેસ્ટ માટે. આ ટોટલી ઓપ્શનલ છે, તમે આને સ્કીપ પણ કરી શકો. તો આ જે કોળાના બીજ છે તેનો કલર ચેન્જ થઈ જાય, થોડા એવા સરસ ઘાટા લીલા કલરના થઈ જાય અને ફૂટવા લાગે ત્યાં સુધી આપણે આને શેકી લેવાના છે. હવે આને આપણે ઠંડા કરવા માટે સાઈડ પર રાખીશું. ત્યાં સુધી એક નોનસ્ટિક પેનની અંદર અહીંયા પર 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. તો મમરાના લાડુ કે પછી ચીક્કી બનાવવા માટે હંમેશા નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવો, જેથી કરી તમારી રેસીપી બનાવવામાં સરળતા રહેશે અને રેસીપી બની જાય ત્યારબાદ વાસણ સાફ કરવામાં પણ સરળતા રહેશે. જો તમે સ્ટીલના વાસણનો ઉપયોગ કરશો તો એમાં જે ગોળ છે તે એકદમ સારી રીતે ચોંટી જાય છે અને કલાકો સુધી એને પલળવા દેવું પડે છે. તો હવે અહીંયા પર તેલ આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો તેની અંદર 1 વાટકી જેટલો ગોળ એડ કરીશું અને ગોળને મેલ્ટ કરી લઈશું. હવે આ ગોળને આપણે સતત ચલાવતા રહેવાનો છે અને એકદમ કડક એવો પાયો રેડી કરવાનો છે. દેશી ગોળ મેં લીધેલો છે, તમે ઈચ્છો તો માર્કેટમાં ચીક્કી માટેનો સ્પેશિયલ ગોળ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. જે ચીક્કીનો ગોળ આવે છે તેમાંથી એકદમ પરફેક્ટ પીળા રંગની કે પછી આછા પીળા રંગની ચીક્કી બનીને તૈયાર થાય છે. પણ દેશી ગોળ હોવાથી તે થોડી લાલ અને બ્રાઉન જેવું આનો લાડુ કે પછી ચીક્કી તમે બનાવશો તે બનીને તૈયાર થશે. પહેલી વાર જોતાં એવું લાગશે કે આમાં જે ગોળનો પાયો છે તે વધારે લેવાઈ ગયો છે કે પછી ગોળ બળી ગયો છે, એવું હોતું નથી. દેશી ગોળનો નેચરલ કલર અને નેચરલ ટેસ્ટ અલગ જ હોય છે. જે તમે પીળા ગોળમાંથી ચીક્કી બનાવશો તેનો ટેસ્ટ અને દેશી ગોળમાંથી ચીક્કી બનાવશો તેનો ટેસ્ટ પણ ખૂબ જ ડિફરન્ટ હોય છે. તો મારા ઘરમાં હંમેશા દેશી ગોળ જ વપરાય છે. તો અહીંયા પર તમે જુઓ તો આનો કલર ડાર્ક થઈ ગયો છે અને કાચની જેમ આની જે બૂંદ છે તે તૂટી જાય તે રીતનો આપણે પાયો કરવાનો છે. તો અહીંયા પર હવે આપણો ગોળ એકદમ બનીને રેડી થઈ ગયો છે અને હવે હું ગેસની ફ્લેમને બંધ કરીશ. અહીંયા પર તમે જુઓ તો આસાનીથી ગોળની જે બૂંદ છે તે તૂટી જાય છે. તો ગેસની ફ્લેમ ઓફ કરીને જ આપણે મમરાને એડ કરવાના છે. તો હવે આપણે નિરાતે મમરાને એડ કરી લઈશું. જો શક્ય હોય અને તમારી પાસે અવેલેબલ હોય તો નોનસ્ટિકની કડાઈનો ઉપયોગ કરવો. નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવાથી ઘણીવાર મમરા બારે ઢોળાઈ જાય અને ગેસ ઉપર થોડું એવું મેસ ક્રિએટ થઈ જાય. તો આપણા મમરા મિક્સ થઈ ગયા છે અને હવે અહીંયા પર આપણે કોળાના બીજ પણ એડ કરી દઈશું. આ બધી પ્રોસેસ છે તે પેનને ગેસની નીચે ઉતારવાનો નથી, ગેસની ઉપર જ રાખીને કરવાની છે, જેથી કરી ટેમ્પરેચર થોડું એવું મેન્ટેન રહે. અને હવે જ્યારે તમારે લાડુ વાળવા હોય કે પછી ચીક્કી પાથરવી હોય ત્યારે જ પેનને ગેસથી નીચે ઉતારવાની અને થોડા એવા હાથ ભીના કરી અને થોડા એક કપડાની ઉપર ટેપ કરી લઈશું, જેથી કરી વધારાનું પાણી પણ નીતરી જાય અને આપણા હાથ પણ ઠંડા થઈ જાય. તો આ રીતે આપણે મમરાના લાડુ વાળી લઈશું. જો તમારે મોટા લાડુ વાળવા હોય તો પણ વાળી શકાય અને આ રીતના મીડિયમ લાડુ પણ વાળી શકાય. જો આની ચીક્કી બનાવવી હોય તો એક ગ્રીસ કરેલી પ્લેટની અંદર આને પાથરી દઈ, ગરમ હોય ત્યારે જ આના કાપા કરી લેવાના અને ઠંડા થઈ જાય એટલે કાપાથી પરફેક્ટ સાઇઝની ચીક્કી બનીને તૈયાર થશે મમરાની. તો હું આજે આમાંથી ફક્ત લાડુ જ બનાવું છું. તો તમે ક્યારેય પહેલાં દેશી ગોળમાંથી બનેલી ચીક્કી કે પછી લાડુ ટ્રાય કર્યા છે તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો.
અને જો દેશી ગોળમાંથી આ રીતની વાનગી ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો. આનો ટેસ્ટ જે ચીક્કીનો ગોળ હોય છે તેનાથી ખૂબ જ ડિફરન્ટ હોય છે અને ખાવામાં એકદમ સરસ લાગે છે. તો કેવી લાગી આજની રેસિપી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.